જય ખોડલમાં, જય સોમનાથ. કેમ છો ભાઈ? મજામાં? જય હિન્દ, લવ યુ બ્રો, જય માતાજી. મારો ગૂગલિયો શું કરે? બોલવામાં સભ્યતા રાખવી. હિતભાઈ કેમ છે? મજા ભાઈ. જય ગુગા. સભ્યતા રાખશો. જય અંબે. દીપા તો પાછી ચીગમ આપી ગયો ને એ દિવસે. મેરે કો દો સિગરેટ. ક્યાં છો પ્રેમભાઈ? ગાયબ. આવો પીડાઈ દઈએ, એમાં હું હોય. ગરમી છે ખતરનાક. કાલુ નીકળ્યો બાજુમાંથી તો નીકળે ભાઈ. બધી બ્રાન્ડના નીકળ્યા અહીંયા. બિગ ફેન, થેન્ક યુ. આજે હું આવ્યો તો પણ કઈ હતો નહીં. પણ કોઈ હોતું નતું. ફોન તો કરાય, અહીંયા જ હોય. મજાક મારી યાર કોઈ કરવી જ નહીં, મને ગમતી જ નથી મજાક. કઈ સિગરેટ પીવો છો? માઇલ્ડ. ક્યારે મળશું બાગીમાં? હજી હમણાં તો આવ્યો બાપા. ગુજરાતી તો અલગ પડી જાય ભાઈ. બરાબર. બિગ ફ્રેન્ડ, થેન્ક યુ. તમને ગમતી નથી, અમને ગમે છે એનું શું? પછી તમે અમારી યાર મજાકમાં કંઈક કહી દી, પછી અમે મજાકમાં પીપી કરાવી દી તો કેતા રહી. મને પોવાશે તો હું રાખીશ ને, ઉડાડી દઈશ આમાંથી. બીજી વાર પછી બીજાને લાઈમાં મજાક કરજો. મારે આવવું છે લંડન. આવી જાવ. કેટલા વાગ્યા? 7:15. ભાઈ પાછળ ભૂરી ગઈ તો જાય. મજાક તો થશે જ. દીપા આપણે વ્યવહાર છે ઓનલાઈન. હું કોઈની યાર વ્યવહાર રાખતો જ નથી મજાકના, કે હું લાઈવ કરીને બેઠો હોય ને કોઈ મને કઈ કહી જાય. अपना मजाक अघरा होता है, પછી ખબર है ना तने? અમદાવાદ આવો, મોસ્ટ વેલકમ તમારા માટે. થેન્ક યુ ભાઈ. भाभी ज्वाइन થશે ના ભાઈ? पार्किंग वाला मजाक हो जाता है પછી अपना. દાંત મારે ક્લીન કરવા જાવ, આ બધું બંધ કરવું પડશે. સાદિક રહેવા દે, હજી કહું છું અઘરો પડશે મજાક. ભાઈ કયા ગાવ છે? લવ યુ ભાઈ. સુરત ક્યારે આવેલો છે? જબડા આવી જ ગયો ભાઈ. આજે આરતી નહીં કરવાની ભાઈ. આરતી કરીને જ આવ્યો ભાઈ. 7:15 કીધું જ કરી. 7 વાગે ચાલુ થાય. 10 મિનિટ આરતી ચાલે પછી જ બેઠો હું. આરતી તો રોજ કરવાની હોય ને ભાઈ. માવા હું કઈ ખાવ જ છું. હા ઓલો વચ્ચે વગડીઓ લગાવ્યો, અમારે દાંત સાફ કરીને બંધ જ કરી દેવું પડશે. આ તો બહુ ખરાબ લાગે. સુરતમાં ઓલા સખિયા સ્કિન કેર. અલા ભાઈ હું સુરત હું સ્કિન કેર કરાવવા થોડોક ગયો તો.
अपनी पर्सनालिटी को सूट नहीं करता है दीपा बंद कर देना बंद કાલથી જ બંધ બંધ ખાતો જ નથી હું કઈ પડીકી બડીકી કાંઈ નથી ખાતો अपनी पर्सनालिटी खराब हो जाती है પ્રેમભાઈ ને છે ને ક્યાં છો પ્રેમભાઈ ઇન્ડિયા ક્યારે આવું ભાઈ હજી હમણાં તો આવીને ગયો તમે રાજકોટ આવો હા બસ હવે ઈ બાકી રહ્યું છે ઘરે આવો હમણાં 9 વાગે દુકાન બંધ કરી ભાઈ બે મોજ આવું છું બહાર કામ છે તમારું કોલ કરો બહાર મારે તમારું કામ છે આવો 9 વાગ્યા પછી ઈ રાજકોટ નથી જવું ટાઈમ શું થયો ભાઈ 7:20 લાગવાની મજા લાગશે બરાબર જીતભાઈ ભાભીને એડ કરો ને ના ભાઈ હું આવ્યો છું મને જોવો ને ભાઈ આવો 9 વાગે દુકાન બંધ કરીને ભાઈ બે હું તો આમે ફ્રી જ છું આવો શેની દુકાન છે ભાઈ અમારે બધી જાતની બધી વસ્તુ ના 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 ફેમિલી વાળું નહીં वो गलिया वो चौराहा वहां जाना ना दोबारा એટલે આજે આ બધા મચ્છરા કેમ આટલા બધા ઓલા શિયાળામાં આવે એવા કેમ આવી ગયા બધા આટલા યો એડ શિયાળા જેવા મચ્છરા આવી ગયા તારે એડ દે ને હું કરું નો ગાડા ગાડી ઓકે લંડનમાં તમારી પોતાની કાર છે ના ભાઈ ભાડે લઈ આવ પતે એટલે પછી ભાઈને કહું કે લઈ જાવ એટલે ભાઈ લઈને વયા જાય પાછા આવે ને વયા જાય ભાઈ હું છે ટોપી છે હા આ બધી દારૂ બારૂ દેખાડમાં એક ઓકે હાલો સોફો મોઢું દેખાય બતાવો મોઢું ભાઈ બતાય બીજું કઈ ટીવી નથી ભાઈ ટીવી બતાવો બસ મારે એને જોવું મોઢું બતાય તારું અહીંયા ના તારે ઈ તો પ્રાઇવેટ નું હોય આપણું તો ભાઈ અહીંયા હું એડ થયો ફોન કરે ને કાલ કર્યો તો પડપડ કરતો તો ભાઈ ફોન ન આવ્યો ના કાલે જરા બિઝી થઈ ગયા તો આમ જોતો તો હું સારું લાગ્યું જરાક હતા અચ્છા સારું લાગ્યું લાગ્યું ને દ્વારકાધીશ જેટલા હાલ તું રહી લે વાઈફાઈ આવું ચાટણ વાળું આપણે છે એ બરાબર છે ક્યાં છે અહીંયા અડ્ડે આપણે બીજે ક્યાં હોય મારો દોસ્તા તને બહુ યાદ કરતો હતો હા હા ઉમા બધાને તો શું છે હવે ક્યારે હો નીકળવાનું બસ કાલે કેટલા શું કરે છે કઈ ને ગોગો માર્યો પછી હવે બેઠા જ ગોગો મારીને ગોગો માર્યો ગોગો ખબર છે ને હું છે કોણે ગાલી દીધું મારી માના પર ગોગો લીધો તો લાઈન થી
તું આમાંથી નીકળી જાવ, મેસેજ આવે છે બહુ, વાત કર લે. હા હો ડોટી નો થામાં. ઇન્સ્ટાગ્રામ ચાલુ હોય તો નોટિફિકેશન કેમ મારે સ્ટોપ કરીશ? તું ડોટી નો થામ અત્યારે મેં મારો ઇન્સ્ટાગ્રામ ખોલવા ના પાડ્યું છે ને ખોલવા નથી. એટલે હું ખોલતો નથી, પણ આમાં આવે ઉપરથી. એ ભલે આવે તો ડોડો થતો નહીં. તારી નો આવે, સામે વાળા ની આવે, એટલે હા હું એ ભલે. સમજી જાઉં કે તે હું લખ્યું છે ઈ. હા એ ભલે. તું સામે ડોડો વાળાનો ચાર્ટ બાર ઓપન કરતો નહીં કઈ પણ હમણાંથી કહી દેમ. મારે જરૂર જ નથી. આ હા મારી રીડિંગ સ્પીડ તો બહુ ફાસ્ટ છે, એટલે હું ખાલી ઉપરથી વાંચું ને એટલે સમજાઈ જાય કે આમાં તે હું લખ્યું હશે ઈ. તો બરાબર. આ કેવા મચ્છર થઈ ગયા, એટલે ઓલા આપણે વરસાદમાં ઇન્ડિયામાં થાય ને હા હા એટલે એવા મચ્છર થઈ ગયા છે બધે આ ગરમીમાં. તમને ગરમી છે? એટલે પાછી ચાલુ થઈ ગઈ, આજે 26 ડિગ્રી છે. તો તારા પોપટ પાકી જતો છે. મોર બની જાય એટલે વાત જવા દે ને. તને કીધું રોકાય છે એટલે રોકાઈ ગયો તો આપડે મોર બની જ છે તો મજા આવે છે. કીધું લા ખાલી 2 દિવસ રોકાય છે, ખાલી 2 દિવસ. હું ભલો ને મારું લંડન ભલું ભાઈ. મેં જસરી ને કીધું કે જસરી રોકાવી દે. હું ભલો ને મારું લંડન ભલું. બરાબર. અને કીધું કે અહીંયા આવ, પછી આપણે એક ટ્રીપ કરીએ પાછી. જરા બિઝી છે પછી. તો કાંઈ વાંધો નહીં. એક एक 28 29 का लड़का 24 25 साल के लड़के से चाहता क्या है? हम्म હું પછી તને કેમ હો કે ક્યાં ચાહતા હે. હાલ હમણાં તો બિઝી છે, પછી વાત કરું. પછી હું તને પછી પ્રાઇવેટમાં તને ફોન કરું છું, ઉપાડ જા હા, આરામથી. તું ખમી જા, હું હમણાં પીને ભાઈ ફોન મારું. તમને અડી ગયા એટલે ફોન માર્યો. હું કરવા તો ફોન રાતે. જયશ્રી ને એડ કરો. જયશ્રી ને હમણાં એડ ન કરે, એ કામ કરે છે. ભૂલી ગયા? બોલ બોલ અમન બાબા બોલ. हम किसी को नहीं भूलते हैं. वालेकुम सलाम. ન્યા શું કામ કરો? મલ્ટીપર્પસ. મલ્ટીપર્પસ કામ કરો. ત્યાં અત્યારે ટાઈમ શું થયો છે? लोग हमें भूल जाते हैं, हम नहीं भूले किसी को भी भाई. જીતભાઈ ગોવા ગયા તા. હા, જીતભાઈ સાંજના 7 સવારના 7 તો ઊંઘ અડધી નો થઈ ગઈ. આવો ક્યારેક બોટાદ જીજે 33. ચલો હું આવ્યો પણ કોઈ હતું નહીં તો વયો ગયો. કેટલો પગાર છે? બરાબર બોલો ને ભાઈ. ટાઈમ શું થયો છે કીધું તો ખરી. 7:30. જયશ્રી મને બહુ ગમે. પૂજાજી પણ હવે એના લગ્ન થઈ ગયા મારી યારે. શું કરશું? દીકભાઈ કાલે તો અહીંયા જ છું. હું રોજ એક જ જગ્યાએ હોઉં છું. हर्षदिया तेरे सारे मैसेज में पढ़ चुका हूँ. सारे मेरी नजरों से होके तेरे पास आ रहे हैं. ભાવનગર ક્યારે આવેલા? ભાવનગર તો હું બહુ વર્ષો પહેલા આવ્યો હતો. વડોદરા હા હા હા, હમણાં હું નીકળું જ છું. અમદાવાદ બાજુ આવું હોવ.
વાયા વાયા થઈને બધાને આમ મળતો જ જઈશ. સુરત ક્યારે આવશો? બસ ચાર ગુરુભાઈ આજે આપી દીધો, બાકી મેં કંઈક બોલવાનું હતું. બરાબર. નોટિફિકેશન વોઇસ પણ આવે, બધું આવે. કચ્છ નાના હતા ને ત્યારે આવ્યા હતા ઓલામાં, શું કહેવાય, પિકનિકમાં. સુરત આવો જયશ્રી ને લઈને. જયશ્રી સુરત જ છે પણ મારે નથી આવવું. યસ, તેજુ પરમાર. ભાભી કામમાં લાગે, આવતા નથી લાઈવમાં તો છે જ. યસ, ઘરનું કામ કરતા હોય ને. કે જે શાઇનિંગ શાઇનિંગ. હવે કેદી આવો પાછા? આનો જવાબ નથી. ગમે ત્યારે તો ટિકિટ કપાઈ જાય ઇમરજન્સીમાં. એમ થાય કે ઇન્ડિયા જવું, ચલો નીકળી જાય ઇન્ડિયા. कैसे हो आप? मैं ठीक हूँ જી. તમે કેટલા સભ્ય થઈ ગયા છો? નેટ નથી હાલતું તમારું? બને જ નહીં, અનલિમિટેડ નેટ છે અમારું. એક સોંગ વગાડી દો. નો સોંગ બ્રો, નો સોંગ. જામ ખંભાળી આવો. હા, બહુ જાજા દિવસે તેજુ પરમાર નું નામ લીધું. બરાબર. દ્વારકાધીશ. ક્યાંથી આવવામાં ખર્ચો કેટલો લાગે? હું મારા વાઈફ ને મળવા જાવ ને, ખર્ચો ન જોવાનો હોય. પછી એ પણ ન જોવે, હું ન જોઉં. ભાભી આ સુધરી ગયા, બાકી તો હજી રાક્ષસ જેવા જ ફરતા હોય. અમારે જીઓ જિંદાબાદ. ક્યાં જિંદાબાદ છે તમારે જીઓ? મુર્દાબાદ થઈ ગયું છે એમાં કેટલા દીથી તો. ઓલી જીઓ જ લઈને બેઠી છે. જય ખોડલ. દારૂ નથી પીવું ભાઈ. નોટિફિકેશન આવે ને સ્માઈલ આવે. બરાબર. કઈ છોલા, હું આપણી જગ્યાએ. પેક મારવાનો જ છે પણ 9 વાગ્યા પછી. હજી 7:30 થયા છે. યસ, મારો આખું પરિવાર અહીંયા જ રહે છે. અચ્છા ભાઈ. 9 o'clock स्टार्ट करने का, 11 बजे फिनिश करने का, फिर घर जाने का, 12 बजे खा के सो जाने का. मस्त लाइफ. બહુ સિગરેટ પીને
હા, ગણતો નથી ભાઈ. ઈચ્છા થાય તો પી લઉં અને ઈચ્છા ન થાય તો નોય પીવું. લાઈવ કર્યું એની આગળની 4 કલાક નથી પીધી. મારે વિદેશમાં લગ્ન કરવા એકાદી પૂરી સેટ થશે. હા, મેં દલાલી નું ખોયલું જ છે ને. હવે ગોતી દઉં, બીજું હું. બહારમાં જાવ કે ઘરે, એ તો જેવો મૂડ કે ઉપર ડિપેન્ડ. આશરે કેટલી સિગરેટ પીવો બ્રધર? ભાઈ કીધું જ ખરી, ગણતો નથી કોઈ દિવસ. ભાઈ પતલો કેમ થઈ ગયો? લગ્ન કરો, લગ્ન. એકલા છો કારમાં? ના, અમે 5 જણા બેઠા છીએ. છઠ્ઠો ડેકીમાં છે. દીપલા એના ભેગો રહેશે એટલે ગુડ નાઇટ ભાઈ. બેક વ્યૂ રોજ એક ને એક જ વ્યૂ જવું શું મજા આવે? નોટિફિકેશન નો આન્સર આપી દઉં. બકરી કઈ ડબ્બામાં નથી. તો તમે બકરી યાર લગ્ન કર્યા તો તમારી બકરી ડબ્બામાં પુરાય. સિંહણ હારે લગ્ન કર્યા તો સિંહ જ હોય. ભાભીને એડ કરેલા? ના ભાઈ, કઈ કાપ. ભાઈ મજામાં. યાદ આવ્યું ચેટ જીપીટી. બરાબર. બાર વાગી ગઈ. બરાબર. માં સાથે રહું છું, બાપ સાથે રહું છું, બેન સાથે રહું છું. ફૂલ ફેમિલી. હેર સ્પ્રે ટ્રેસમી નંબર 4. બહુ ડાયો થઈ ગયો. હા, ભાભી આવ્યા તો ખરા. ઈ લાઈવ જોવે કામ કરતા કરતા. ભાઈ પીએ રસુન તું? ના, આગલા મહિને વિઝા પતી જાય મારે. નેક્સ્ટ મંથ. બેક કેમેરો કરીને બતાવું લંડન. લ્યો જોઈ લ્યો. પછી દીવ આવી જવાનું? ના, પછી ઇલીગલ રહેવાનું વિઝા વગર. રહેવાનું અહીંયા જ.
ત્યાં ટિકિટ વિઝા નો ખર્ચો કેટલો થાય? મને ખબર નથી, મેં કોઈ દિવસ આપ્યા નથી એટલે. મચ્છર વધી ગયા છે. સ્ટુડન્ટ વિઝા ઉપર હતો. લાઈવ ઇઝ ગેટિંગ બોર. મિસ્ટર પાર્કર, રામ રામ, હાઉ આર યુ? લોંગ ટાઈમ નો સી. વેર આર યુ બ્રધર? વિપલા હું આવ્યો હમણાં, બોગી લઈને આવ્યો તો. અહીંથી અંદર નાખી પછી પાછળ ગયો હશે, કોઈ નહીં હોય ને તો આમ ફરીને વયો ગયો ઘરે. આવું હમણાં મળ્યા. તું ક્યાં આવે છે ભાઈ? રે જવા દે, ખોટું બોલતા હે, ખોટું બોલતા હે. તું કઈ આવતા નહીં હે. લાઈફ એન્જોય ભાઈ. બરાબર. અમારા બધાના વિઝા ફિનિશ થઈ જાય આવતા મહિને. ઓલ ફેમિલી વિઝા ફિનિશ. પછી બધા બ્લેકમાં. કાર કઈ છે? વોક્ઝો લાસ્ટ્રા. બહાર નીકળો મિસ્ટર પાર્કર, આમ જુઓ, ઘણું સારું ફીલ થાય છે. નાઇસ વેધર બ્રો. બપોરે થોડા ગરમી પડતા હતા, હવે ઠંડા ઠંડા હોઈ ગયા છે. આવો. પાછળ S10 જાય છે. SL10. ચાલો મળીએ.